નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભાડજા 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરીથી સ્વાગત કરું છું. ચાલો આજે આપણે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારની અંદર આ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કંઈક અડચણ રૂપ એવી એક રાશિ એટલે કે અવરોધ વિશે માહિતી આપણે લેવાની છે. તો ચાલો આજના આપણા આ પહેલા પ્રશ્નની અંદર આપણે વાત કરીએ તો ઓહમનો નિયમ એટલે ઓહમ નામના વૈજ્ઞાનિકે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો સંબંધ આપણને આપેલો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઈસવીસન 1828 માં જર્મન ભૌતિક શાસ્ત્રી GS ઓહમ GS એટલે આનું ફૂલ ફોર્મ છે જ્યોર્જ સિમોન્સ ઓહમ નામના ભૌતિક શાસ્ત્રીએ શું આપ્યું તો કે વાહક તારના અથવા તો વાહકમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તે વાહકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે ટૂંકમાં PD વડે દર્શાવશું, જેને ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. એટલે કે આ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને વાહકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વડે દર્શાવશું, ટૂંકમાં એને PD કહેવાય. તેમના વચ્ચેનો તફાવતનો સંબંધ આપ્યો, રજૂ કર્યો. હવે આ સંબંધ શું હતો એની વાત કરીએ તો ઓહમ નામના વૈજ્ઞાનિકે ઓહમે શું કીધું કે જ્યારે કોઈ વાહક છે, આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે કોઈ આ વાહક તાર છે, આ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે અને આ વાહકના બે છેડા વચ્ચે અત્યારે આપણે અહીંયા માત્ર ને માત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ આપણે વાત કરીએ છીએ. અહીંયા આપણે સમજીએ છીએ કે ધારો કે પોટેન્શિયલ ડિફરન્સ V જેટલો છે, અહીંયા V જેટલો પોટેન્શિયલ ડિફરન્સ આપવામાં આવે છે. તો ઓહમે શું કીધું કે આવા કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને V એ હંમેશા આ વાહકના સમપ્રમાણમાં હોય છે. હજી એકવાર તો કે આ બંને વચ્ચેનો સંબંધ આપણે શું મળે છે કે જ્યારે કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કેટલો હોય તો કે એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. તો સમપ્રમાણમાં હોય તો આપણે શું લખી શકીએ? V ચલે છે I એટલે કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V એ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. તો આપણે સમપ્રમાણની નિશાની સાથે દર્શાવ્યું. સમપ્રમાણની નિશાની કાઢવી હોય તો શું લખી શકાય તો કે ત્યાં એક સમપ્રમાણતા અચળાંક આપણે મૂકીએ તો કે જ્યાં R બરાબર સમપ્રમાણતા અચળાંક અથવા જેને આપણે વાહકનો અથવા તો સુવાહકનો અવરોધ કહીએ છીએ. સુવાહકનો અવરોધ R એટલા માટે કારણ કે ઇંગ્લિશમાં એને રેઝિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશમાં એને રેઝિસ્ટન્સ કહીએ છીએ. હવે આ સમીકરણ ઉપરથી ઓહમે એક નિશ્ચિત એની વ્યાખ્યા આપી, એનો નિયમ આપ્યો. તો કે આ જે નિયમ છે એ કેવો છે તો એના ઉપરથી આપણે આ સમીકરણને થોડો ચેન્જ કરીએ તો શું થશે? I ને નીચે લઈ જાઓ
આને નીચે લઈ જાવ તો r ને કરતા બનાવો તો શું થાય? r બરાબર v ના છેદમાં i. હવે આ સમીકરણ ઉપરથી ઓહમે એની નિશ્ચિત વ્યાખ્યા આપી. નિશ્ચિત વ્યાખ્યા આપી. શું આપી? તો કે આપણે વ્યાખ્યાને રજૂ કરીએ. વ્યાખ્યા સમજતા જશું અને એને મગજમાં ઉતારતા જશું. કારણ કે વ્યાખ્યા આપણે ગોખવાની હોય નહીં. ચાલો, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં શું વ્યાખ્યા આપી? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં ચાલો આટલું આપણે અત્યારે લખ્યું છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કેવી ભૌતિક પરિસ્થિતિ? તો કે જે તે સમયે વાહકમાંથી પસાર થતો આ વિદ્યુત પ્રવાહ અને એ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે તે સમયે જેટલું તાપમાન છે એ તાપમાન અચળ હોય. આવી ભૌતિક પરિસ્થિતિ. કારણ કે આગળ આપણે એવું પણ ભણશું કે વાહક તારનો અવરોધ એટલે કે આ અવરોધ છે એ તાપમાન પર પણ આધારિત છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે એ સમયે તાપમાન અચળ હોય, દબાણ અચળ હોય, એવા સમયની વાત કરીએ છીએ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહકમાંથી પસાર થતો પ્રવાહ, કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માટે, વિદ્યુત પ્રવાહ માટે શું કીધું? તો કે આ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે એને પોટેન્શિયલ ડિફરન્સ પણ કહીએ છીએ. એટલા માટે ટૂંકમાં Pd વડે દર્શાવી. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માટે આ વાહકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે V વડે દર્શાવીએ છીએ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વહેતો પ્રવાહ I નો ગુણોત્તર. વહેતા પ્રવાહ I નો ગુણોત્તર અચળ રહે છે. હજી એક વાર, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કેવો હોય? તો કે આ વાહકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર અચળ હોય છે. તો જો અહીંયા નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો પ્રવાહ I નો ગુણોત્તર હંમેશા R કેવો રહે છે? અચળ જ રહે છે. આ કોઈ એક જ વાહક માટે, જે તે સમયે કોઈ એક જ વાહક માટે આ નિયમ સચોટ અને સાચો પડે છે. તો આ નિયમનું પાલન કરતા તમામે તમામ વાહક કે સુવાહક પદાર્થોને ઓહમિક પદાર્થો કહેવાય. શું કહેવાય? ઓહમિક પદાર્થો તરીકે આપણે લેશું. તો આ નિયમને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હજી એકવાર, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માટે આ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. ચાલો, આના ઉપરથી આપણે એનો એકમ લઈએ. તો અવરોધનો એકમ, હાલ એક સાદો એકમ અહીંયાથી આપણે તરત ખબર પડી જાય. શું થશે? વોલ્ટ પર એમ્પિયર. વોલ્ટ પર એમ્પિયર. વોલ્ટ પર એમ્પિયર. પરંતુ ઓહમના આ વૈજ્ઞાનિકના નામની યાદી પછી એને ઓહમ પણ કહેવામાં આવે છે. તો કે અવરોધનો બીજો એકમ જેને ઓમેગા વડે દર્શાવાય છે. ઓમેગા અને વંચાય છે શું? ઓહમ. શું વંચાય? ઓહમ વડે એને વંચાય છે. તો આ હતો આપણે ઓહમના નિયમના બંને એકમો, વોલ્ટ પર એમ્પિયર અને ઓહમ. ચાલો
અવરોધનું પારિમાણિક સૂત્ર, અવરોધ R ને જો બોક્સમાં દર્શાવો તો એને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. જો અવરોધનું પારિમાણિક સૂત્ર યાદ ન રહે, અત્યારે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું, પણ યાદ ન રહે તો આપણે આ એકમ પરથી વોલ્ટ પર એમ્પિયર પરથી આપણે એનું પારિમાણિક સૂત્ર શોધી શકીએ છીએ. તો અત્યારે આપણે વાત કરીએ, સીધું લખશું, આપણે શોધવાનો પ્રયત્ન કરશું નહીં. તો અવરોધનું પારિમાણિક સૂત્ર યાદ રાખજો, -13 + 32. -13 + 32 એટલે શું? તો કે -13 એટલે m - 1 l - 3 -13 + 32 T3A2 T3A2 અવરોધનું પારિમાણિક સૂત્ર -13 + 32 m - 1 l - 3 T3A2. તો આ અવરોધનું પારિમાણિક સૂત્ર જે MCQ માં પૂછાઈ શકે છે. કદાચ તમને આ અવરોધનું પારિમાણિક સૂત્ર સીધું યાદ રહેતું નથી તો એના એકમ પરથી મેળવી શકાય છે. જ્યાં v ની જગ્યાએ E * d લખાય, કદાચ વિદ્યુત સ્થિતિમાનનું પણ ભૂલાઈ જાય તો, અને E નું ભૂલાઈ જાય તો F ના છેદમાં Q પણ F * Q પણ લઈ અને બધા જ પારિમાણિક એકમો મૂકી અને અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવી શકાય છે. તો આ હતો વાહક માટે ઓહમનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ઓહમના નિયમ પર આધારિત હવે આપણે વાત કરીએ કે અવરોધ એટલે શું? અવરોધ એટલે શું? વાહકમાં અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે? એટલે કે માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત સ્થિતિમાન મળી જાય એટલે વાહકમાંથી પસાર થતો આ કુલ અવરોધ મળે એવું જરૂરી નથી. પરંતુ આપને ખબર છે કે વાહક તાર છે એ લંબાઈની દ્રષ્ટિએ ખૂબ જ લાંબો પણ હોય છે. ક્યારેક એના આડછેદના ક્ષેત્રફળ પર પણ આપણે એને જોઈએ છીએ, જાડો છે, ઝીણો છે. આ બાબતો પર આપણે ખાસ ધ્યાન દોરવું પડે. આથી આપણે એ વાહકમાં અવરોધ કઈ કઈ બાબત પર આધાર રાખે છે એની પણ ચર્ચા કરી. તો ચાલો પહેલા આપણે વાત કરીએ છીએ કે અવરોધ એટલે શું? તો કે વાહકમાં વિદ્યુત ભારોની ગતિને અવરોધવાનું કામ કરતા આ ગુણધર્મને, અવરોધવાનું એટલે કે રોકવાનું કામ કરતા આ ગુણધર્મને એ વાહકનો અવરોધ કહે છે. અવરોધ એટલે શું? તો કે વાહકમાં વિદ્યુત ભારોની ગતિને અવરોધતા આ ગુણધર્મને વાહકનો અવરોધ કહે છે. અવરોધ કહે છે એટલે કે વાહકમાંથી વિદ્યુત ભારોને પસાર થવું છે પરંતુ સરળતાથી પસાર થવા દેતું નથી. એટલે કે એને રોકવાનો પ્રયત્ન કરે છે, એને એની ગતિમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે છે. આ ગુણધર્મને વાહકનો અવરોધ કહે છે. ચાલો હવે આપણે જોઈએ કે આ વાહકનો અવરોધ એ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો પહેલા હું એક આકૃતિ દોરું છું. ધારો કે કોઈ એક આ વાહક છે. આ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે અને એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા તો આકૃતિ પરથી ધારો કે કોઈ વાહકમાંથી પસાર થતો પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V જેટલો છે. હવે અહીંયા હું બીજી રાશિ ઉમેરું છું. જો આ વાહક તારની લંબાઈ ધારો કે L જેટલી છે. આ વાહક તારની લંબાઈ L જેટલી છે
અને એના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે. a એટલે એરિયા, a એટલે એરિયા, l એટલે લેન્થ. એટલે કે ધારો કે આ વાહક તાર l જેટલી લંબાઈનો છે અને આ વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ, જેમ કે આ પેન છે તો ધારો કે આ વાહક તાર છે, વાહક તારની આ લંબાઈ અને આ એનું આડછેદનું ક્ષેત્રફળ. રેડી? તો ઈ આપણે ધારી લઈએ. ધારો કે આ વાહકની લંબાઈ l અને ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ a છે. હવે આ એક વાહક તાર માટે મળતો અવરોધ કેટલો હશે? તો કે r બરાબર v ના છેદમાં i જેટલો. હું આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. હવે આપણે શું કરશું? તો કે આવા જ v જેટલા વિદ્યુત સ્થિતિમાન, l જેટલી લંબાઈ, a જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને આવા જ વાહક તારને શ્રેણીમાં જોડી દો. આવા બીજા વાહક તારને આટલી જ લંબાઈના, આટલા જ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વાહકને હું એની સાથે શ્રેણીમાં જોડું છું. જો ધારો કે આ પેલો આપણો વાહક હતો a, કે જેની લંબાઈ l જેટલી છે, આડછેદનું ક્ષેત્રફળ પણ a જેટલું છે. આવો બીજો વાહક તાર ત્યાંથી હું શ્રેણીમાં જોડું છું, જેની લંબાઈ પણ l જેટલી છે, આડછેદનું ક્ષેત્રફળ a હોય. તો આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન v પ્લસ આ બે વચ્ચેનો બીજો વિદ્યુત સ્થિતિમાન v. તો હવે આ શ્રેણીમાં જોડેલા બે વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થયો? v પ્લસ v. કારણ કે જો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v, પાછો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ v જેટલો થાય છે. પરંતુ હવે ખાસ મહત્વની વાત છે, પરંતુ આ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હતો, તો કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ છે. આથી વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો કેટલો રહેશે? I જેટલો રહેશે. તો ચાલો આપણે જે અહીંયા લખ્યું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો હવે l લંબાઈ અને a ક્ષેત્રફળ ધરાવતા, a આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બીજા વાહકને પ્રથમ વાહક સાથે શ્રેણીમાં જોડતા, પ્રથમ વાહક સાથે શ્રેણીમાં જોડતા શું થાય છે? તો કે એમાંથી પસાર થતો, હવે લંબાઈ કેટલી થઈ ગઈ? જોડતા શું થશે? લંબાઈ 2l જેટલી થઈ ગઈ. લંબાઈ 2l જેટલી, ક્ષેત્રફળ એટલું ને એટલું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v પ્લસ v, 2v જેટલો. તો હવે આ બંને વાહક તારને શ્રેણીમાં જોડતા એનો પરિણામી અવરોધ શોધવો હોય તો RS, S એટલે સિરીઝમાં જોડેલ છે. શેમાં જોડેલ છે? સિરીઝમાં. ત્યારે પેલા કેટલો હતો? R બરાબર v ના છેદમાં i, v ના છેદમાં i. તો સમીકરણ 1 પરથી હવે v ની જગ્યાએ શું છે? v પ્લસ v. તો RS બરાબર 2v. પ્રવાહ તો i જ રહે છે. તો 2 v ના છેદમાં i આવું અલગ લખીએ, કારણ કે સમીકરણ 1 પરથી v ના છેદમાં i બરાબર 2r થાય. v ના છેદમાં i બરાબર r લખો તો શું થશે? 2r. સમીકરણ 2. હવે આ સમીકરણ 2 સમજવાનું છે. તો વાહક તારની લંબાઈ ડબલ થઈ. જો l હતી એમાંથી બીજી l ઉમેરી 2l થઈ. તો અવરોધનો લંબાઈ સાથેનો સંબંધ શું થયો? સમપ્રમાણમાં. કેમ? તો કે લંબાઈ ડબલ થાય તો અવરોધ પણ કેવો મળે છે? ડબલ મળે છે. લંબાઈ ડબલ થતા અવરોધ ડબલ મળે છે. આથી એમ કહી શકાય, સમીકરણ 2 પરથી કહી શકાય કે વાહકની લંબાઈ એ અવરોધના સમપ્રમાણમાં છે, અથવા તો અવરોધ એ વાહકની
લંબાઈના સમપ્રમાણમાં છે, એટલે કે r ચલે છે l. સમીકરણ નંબર 3. જો લંબાઈ અડધી કરી દેવામાં આવે, લંબાઈ અડધી કરી દેવામાં આવે તો અવરોધ અડધો થાય. લંબાઈ ડબલ થઈ તો અવરોધ ડબલ થયો. લંબાઈ 4 ગણી થાય તો અવરોધ 4 ગણો થાય. એટલે કે લંબાઈ વધતા, વાહકતાની લંબાઈ વધતા એની અવરોધમાં વધારો થાય છે, એટલે કે સમપ્રમાણમાં વધે છે. એક આ સંબંધ મળ્યો, એટલે કે લંબાઈ સાથેનો સંબંધ મળ્યો. કારણ કે આપણને ખબર છે વાહક તાર એ ખૂબ જ લાંબા વાહક તાર આપણે વાપરીએ છીએ, કારણ કે આ પણ એમાં ધ્યાનમાં લેવું પડે. ચાલો બીજી બાબતની આપણે વાત કરીએ. હવે શું કરશું તો કે આપણે જે વાહક લીધો છે એ વાહકના ક્ષેત્રફળની અંદર આપણે વાત કરીએ. તો જોવો જોઈએ, હવે આ વાહકને બે એ ક્ષેત્રફળ ધરાવતા અથવા તો એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકમાંથી એને બે ભાગમાં વિભાજિત કરી નાખો. એટલે કે કેવી રીતે તો કે એની લંબાઈ એટલી ને એટલી રાખું છું. લંબાઈ l જેટલી જ છે, પરંતુ વાહકનું ક્ષેત્રફળ a/2 કરી નાખ્યું. લંબાઈ l, લંબાઈ l, એવો ને એવો બીજો વાહક એમાંથી કાપી નાખ્યો છે. લંબાઈ કેટલી છે? l જેટલી જ, પરંતુ વાહકનું ક્ષેત્રફળ a/2, 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 a/2. હવે આના બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો જોવો જોઈએ, v જેટલો જ રહે ને. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v જેટલો જ રહે, પરંતુ વિદ્યુત પ્રવાહને વહેવા માટે બે માર્ગ ઉપલબ્ધ થઈ ગયા. એક આમાંથી પસાર થશે અને એક આમાંથી પસાર થશે. એટલે કે આપણે શું કર્યું છે, જે વાહક હતો એના વાહકના આડછેદને ભાગી નાખ્યો, વાહકના આડછેદને ભાગી નાખ્યો. એટલે કે એમાંથી બે વાહક તાર બનાવ્યા અને એ બે વાહક તારની લંબાઈ તો પેલા હતી એટલી જ છે, પરંતુ આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ ગયું. તો હવે આમાંથી પસાર થતો પ્રવાહ અને આમાંથી પસાર થતો પ્રવાહ, કુલ પ્રવાહ કેટલો હતો? I. તો હવે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય? I/2. તો આમાંથી પણ I/2 જેટલો પ્રવાહ પસાર થશે. તો આકૃતિમાં આપણે શું કર્યું છે, આ વાહક તારને આડછેદના ક્ષેત્રફળ, હવે આપણે એનો ક્ષેત્રફળ સાથેનો સંબંધ મેળવવો છે, એટલા માટે આપણે આવું કર્યું. લંબાઈ સાથેના સંબંધ મેળવવા માટે લંબાઈ આપણે ડબલ કરી અથવા અડધી પણ કરી શકીએ. તો અહીંયા આપણે વાત કરી છે ક્ષેત્રફળ સાથેની. તો ક્ષેત્રફળ સાથેની વાત કરતા આપણે શું મળશે જોવો જોઈએ. તો હાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા તો આકૃતિ પરથી વાહકના આડછેદને a/2 જેટલા ભાગમાં વિભાજિત કરી, ભાગમાં વિભાજિત કરતા, ચાલો વિભાજિત કર્યો તો શું થશે તો કે બંને વાહકમાંથી I/2 જેટલો પ્રવાહ વહેંચાઈ જશે, કારણ કે સમાન આડછેદ છે, લંબાઈ પણ સમાન છે. આથી બંને વાહકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમાન રહે છે, પરંતુ પ્રવાહ વહેંચાય છે. અને વહેંચાઈને કેટલો બને છે? I/2 જેટલો પ્રવાહ મળે છે. તો આ પ્રવાહ પર આધારિત હવે આપણે અહીંયા વાત કરીએ. ચાલો તો શું મળશે તો જોવો જોઈએ. હવે અહીંયા પ્રવાહ છે I/2 થઈ ગયો છે. તો હવે બંને એકબીજાને સમાંતર છે એવું લાગે. જો બંને એકબીજાને સમાંતર મૂકેલા હોય એવું લાગે, માટે પરિણામી અવરોધ જેને પેરેલલ કહેવાય. સમાંતર એટલે શું? પેરેલલ. તો કે બંને વાહકો એકબીજાને પેરેલલ છે એ સમયે વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ છે, પરંતુ બંનેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ ગયો? I/2. એટલે કે I ની જગ્યાએ I/2 મૂકીએ તો 2 ક્યાં જશે? ઉપર. માટે 2V/I. હાલો V/I એટલે R,
તો માટે 2r મળે 2r જો વાહક તારનો અવરોધ કેના પર આધાર રાખતો તો લંબાઈ પર લંબાઈ વધતી હતી એમ અવરોધ વધતો હતો તો અહીંયા આડછેદનું ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે ક્ષેત્રફળ વધે કારણ કે જો a માંથી a/2 કર્યું તો 2r થયું a માંથી 2a કર્યું હોત તો r/2 થાય તો આ સમીકરણ 4 પરથી કહી શકાય કે વાહક તારનો અવરોધ કેવો છે તો કે વાહક તારનો અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે તો આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે એને કેવી રીતે લખી શકીએ તો ચાલો જોઈએ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અવરોધ r ચલે છે 1/a જેમ લંબાઈના સમપ્રમાણમાં હતું તો r ચલે છે l લખ્યું હતું વ્યસ્ત પ્રમાણમાં ક્ષેત્રફળમાં છે તો r ચલે છે 1/a સમીકરણ નંબર 5 તો સમીકરણ 3 અને 5 પરથી જોવો છે શું લખી શકાય સમીકરણ 3 અને 5 પરથી r ચલે છે l ના છેદમાં a અવરોધ a લંબાઈના સમપ્રમાણમાં અને એ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ચાલો ચલની નિશાની કાઢીએ તો શું થશે r સમપ્રમાણતા અચળાંક મૂકવો પડે જેને હું રો વડે દર્શાવું છું રો l ના છેદમાં a જ્યાં રો બરાબર સમપ્રમાણતા અચળાંક જેને વાહકની અવરોધકતા કહેવાય શું કહેવાય વાહકની અવરોધકતા વાહકના અવરોધને આપણે r વડે દર્શાવીએ છીએ વાહકની અવરોધકતાને રો વડે દર્શાવાય શેના વડે રો વડે તો વાહકની અવરોધકતા રો બરાબર વાહકની અવરોધકતા વડે આપણે દર્શાવીએ છીએ તો આ સૂત્ર પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો જ્યારે અવરોધ શોધવાનું કહે ત્યારે r બરાબર રો l ના છેદમાં a લે પરંતુ વાહકની અવરોધકતા શોધવાનું કહે તો એના ઉપરથી આપણે શું લખી શકીએ રો બરાબર એની સામે જ આવતું તો r a ના છેદમાં l ક્યાં જતો રહે નીચે તો વાહકની અવરોધકતા શોધવી હોય ત્યારે આ સૂત્ર અવરોધ શોધવો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું આથી આ બંને સમીકરણ 3 અને સમીકરણ 5 ઉપરથી કહી શકાય કે અવરોધ વાહકમાં આ અવરોધ છે એ લંબાઈ પર આધારિત છે એ લંબાઈના સમપ્રમાણમાં છે વાહકના આડછેદના ક્ષેત્રફળ પર પણ આધારિત છે જે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે તો આ હતું અવરોધ જે વાહક તારના અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે